બોટાદ જિલ્લાના રાણપુરમાં પ્રસિદ્ધ તબલા વાદક સ્વર્ગસ્થ ઉસ્તાદ સબીર મીરને મરણોત્તર સન્માન અપાયું। ખોડિયાર મંદિર પાસે તેમના નામનો માર્ગ સંતો અને મહંતોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। સાથે રાણપુર શહેરના શેરીના ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે અનેક સંતો, આગેવાનો, કલાકારો તેમજ હજારો લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા। સબીર મીરના પરિવારજનોને મરણોત્તર સન્માનપત્ર અર્પણ કરાયું। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રાણપુર ગ્રામ પંચાયત તથા સ્થાનિક આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું। આ જોઈને મને બહુ પ્રાઉડ ફીલ થાય છે, બહુ ખુશી થાય છે કે મારા પપ્પાની જન્મભૂમિ ઉપર આટલું એના નામની અત્યારે જે લાગી છે પ્લેટ, એ જોઈને મને બહુ જ પ્રાઉડ ફીલ થાય। અને બીજા નંબરમાં એ બી વિચાર આવે છે કે આજે પપ્પાની રૂહાની બી બહુ ખુશ થતી છે આ બધું જોઈને કે એને જે કર્યું છે એ સામે એમને ગામવાળાએ સામે એમને એટલો જ પ્રેમ આપ્યો છે। સંતવાણીનું આયોજન બહુ જ મોટું કર્યું છે। ગામવાળાએ એને સામે એટલો જ પ્રેમ આપ્યો છે જેટલું મારા પપ્પાએ, મતલબ મારા પપ્પાનું બચપન જ આ જન્મભૂમિ રાણપુર છે, જન્મભૂમિ છે, અહીંયાથી જ પપ્પાનું જીવન ચાલુ થયું હતું। અને રાણપુર વાળાએ સામે એક અમે સંતવાણી રાજકોટ કરી હતી અને બીજા નંબરની હવે અમે રાણપુર રાખી છે। એટલે એ લોકોનો પ્રેમ અને એમનો ભાવ જોઈને મને ખૂબ આનંદ આવે છે કે મારા પપ્પા પાછળ આટલું કરે છે, એના માટે ખૂબ ખૂબ આભાર।